ખેડૂત મિત્રો નમસ્કાર. કોઈ પણ છોડમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બાદ સૌથી અગત્યનું અને મુખ્ય પોષક તત્વ હોય તો એ છે પોટેશિયમ. તો આજે આપણે એક એવા પોટેશિયમની વાત કરવાના છીએ કે જે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. તો સર્વપ્રથમ આપણે પોટેશિયમના કાર્ય વિશે માહિતી મેળવીએ. પોટેશિયમ તત્વ છે એ છોડમાં ઘણી બધી રીતે ખૂબ જ અગત્યનો રોલ ભજવે છે. જેમ કે છોડના પર્ણમાં જે કંઈ ખોરાક બને છે એ ખોરાકને ફળ સુધી પહોંચાડવાનું કામ પોટેશિયમ તત્વ કરે છે. ફળની સાઇઝ, ફળનો ટેસ્ટ, ફળનો કલર અને ફળની ઓવરઓલ ગુણવત્તા માટે પણ પોટેશિયમ તત્વ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય પોટેશિયમ તત્વ છે એ છોડની અંદર રહેલા જુદા જુદા એન્ઝાઇમ્સને એક્ટિવેટ કરવાનું કામ કરે છે. પોટેશિયમ તત્વ છે એ પ્રોટીનના સિન્થેસિસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. એ સિવાય પોટેશિયમ તત્વ છે એનું ખૂબ જ અગત્યનું કાર્ય છે છોડની અંદર રહેલા પાણીનું વહનનું નિયમન કરવાનું. એટલે કે છોડના પર્ણમાં રહેલા સ્ટોમેટો, પર્ણરંધ્રો, એના ક્યારે ઓપન કરવા ક્યારે ક્લોઝ કરવા એનું રેગ્યુલેશન છે એ પોટેશિયમ તત્વ મારફતે થાય છે. પોટેશિયમ તત્વ છે એ છોડની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરવાનું કામ કરે છે. એથી છોડ છે એમાં રોગ જીવાતો કે સ્ટ્રેસ સામે લડવાની શક્તિ મળે છે. તો આ થયા પોટેશિયમ તત્વના કાર્ય. હવે આપણે આજે પોટેશિયમ તત્વની વાત કરવાના છીએ એ છે રોડોફાઇટ્સના અર્કમાંથી મેળવેલું પોટેશિયમ. આ રોડોફાઇટ્સ એટલે સમુદ્રની અંદર મળતું એક લાલ રંગનું શેવાળ, અને એમાંથી જે પોટેશિયમ મેળવવામાં આવે છે એ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે. અને આવી પ્રોડક્ટ એટલે ક્યુરેટિવ માઇક્રોબ્સનું આર પોટાશ. આ આર પોટાશની અંદર સમુદ્રના શેવાળમાંથી મેળવેલું ઓર્ગેનિક પોટેશિયમ આવેલું છે. હવે આને વાપરવું કેવી રીતે? આને વાપરવાની ભલામણ છે એ કોઈ પણ પાકની અંદર કે જે 50 દિવસ કે 50 દિવસથી ઉપરનો પાક છે એમાં આપણે વાપરી શકીએ. વાપરવાનો ડોઝ છે એ એક પંપની અંદર 9 ગ્રામ રાખી અને વાપરી શકાય. આ પોટેશિયમને કોપર સિવાય કોઈ પણ પેસ્ટિસાઇડ સાથે મિક્સ કરીને પણ વાપરી શકાય. આની અંદર રહેલું પોટેશિયમ છે 20% જેટલું પોટેશિયમ એ સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી અને સિસ્ટેમિક એક્શનથી કામ કરતું હોવાથી છોડના પર્ણમાં સરળતાથી એનું શોષણ થઈ અને આખા છોડમાં સરળતાથી ટ્રાન્સલોકેટ પણ થઈ શકે છે. એ સિવાય આ પ્રોડક્ટ વિશે આપણને કંઈ વિશેષ માહિતીની જરૂર હોય અને ક્યાંથી મેળવવું એના વિશેની કંઈ માહિતીની જરૂર હોય તો આપ આપેલા ફોન નંબર પર ફોન કરી અને માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.